ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યની સરકારી અને કોમર્સ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબીબોની હડતાળની જાહેરાત. 14મી ડિસેમ્બરથી ઇન્ટર્ન તબીબો સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે વિરોધ નોંધાવશે. ઇન્ટર્ન તબીબોને 13,000થી વધારીને 20,000 સ્ટાઇપેન્ડ વધારવાની માંગ છે. રાજ્યની સરકારી અને જીમર્સ કોલેજના અંદાજિત 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળમાં જોડાશે. જો કે આ પહેલા ઇન્ટર્ન તબીબોએ આરોગ્ય વિભાગને 14 ડિસેમ્બર સુધી સ્ટાઇપેન્ડ મામલે નિકાલ લાવવા રજૂઆત કરી છે. રાજ્યની સરકારી જીમર્સ મેડિકલ કોલેજના ઇન્ટર્નશીપ જે તબીબો છે તેઓ સંતોષની લાગણી જોવા મળી રહી છે. મારી સાથે સોલા જે જીમર્સ કોલેજ છે ત્યાંના ઇન્ટર્ન છે તેમની સાથે વાત કરીએ. કિશનભાઈ, એ કહો, હવે આપની શું તૈયારી છે, ખાસ તો સ્ટાઇપેન્ડને લઈને આપ જે વિરોધ નોંધાવી રહ્યા છો? સૌપ્રથમ નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર કિશન બદ્રકિયા. હું ઇન્ટર્ન બેચમાં જીએમઈઆરએસ સોલા મેડિકલ કોલેજમાં છું. અમને અત્યારે સરકાર દ્વારા 13,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. હું અને મારા અન્ય મેડિકલ કોલેજના ઇન્ટર્ન મિત્રો જે જીએમઈઆરએસ અંડર કાર્યરત છે એ લોકોને 13,000 સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે. અમે બધા કોવિડ અંતર્ગત હોસ્પિટલમાં કામ કરીએ છીએ. અમને એવું લાગે છે કે અમારું સ્ટાઇપેન્ડ આટલું 7-8 મહિનાથી કામ કરીએ છીએ એ પ્રમાણે અમને ઓછું મળે છે. અમારી એક જ ઈચ્છા છે કે અન્ય મેડિકલ કોલેજોની જેમ અમારું પણ સ્ટાઇપેન્ડ 20,000 કરવામાં આવે. અમે સરકારને અને સચિવાલય અથવા નીતિનભાઈ પટેલને આ બાબતે વાત પણ કરેલી છે અને 14 તારીખ સુધીનો અમે સમય મર્યાદા આપી છે. ત્યાં સુધી અમને જો કોઈ હકારાત્મક નિર્ણય કે હકારાત્મક પગલાં અમને ન જોવા મળે તો અમે હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. અને અમારી હડતાલમાં ગુજરાતની તમામ મેડિકલ કોલેજ, સરકારી મેડિકલ કોલેજ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અમારા સપોર્ટમાં છે અને અમે પણ તેમના સપોર્ટમાં છીએ. અમારો મુખ્ય મુદ્દો એટલો જ છે કે અમારું સ્ટાઇપેન્ડ વધવું જોઈએ. શા માટે સ્ટાઇપેન્ડ વધવું જોઈએ? કેટલા સમયથી આપ કામ કરી રહ્યા છો? અન્ય કોલેજમાં કેટલું આપવામાં આવે છે, આપને કેટલું આપવામાં આવી રહ્યું છે હાલ? સૌપ્રથમ વંદે માતરમ, જય ભારત. હું યશ હિરાણી ઇન્ટર્ન તરીકે અહીંયા સોલામાં ફરજ બજાવી રહ્યો છું. અમારા બધાની માંગણી એ છે કે અમારું સ્ટાઇપેન્ડ વધારવું જોઈએ, કારણ કે જ્યારથી કોવિડ ચાલુ થયો છે ત્યારથી અમે બધા ઇન્ટર્ન્સ કોવિડ અથવા નોન કોવિડ બંને કરીએ છીએ. તમને ખબર જ છે કે પ્રાઇવેટ કરતાં સરકારમાં કોવિડનો લોડ વધારે હોય છે. અમે બધા જેટલા ઇન્ટર્ન્સ છીએ બધા સરકારી હોસ્પિટલની અંદર આવીએ છીએ. તો માર્ચથી લઈને અત્યાર સુધી અમે લોકો કોવિડમાં સતત દિવસને રાત અમે ફરજ બજાવી રહ્યા છીએ. આ અમારા માટે સૌભાગ્યની વાત છે. પણ બીજા રાજ્ય જેમ કે દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, એમાં ઇન્ટર્નનો સ્ટાઇપેન્ડ કંઈ અમારા કરતાં ડબલ છે. અમે એ માંગણી નથી કરતા, પણ અમારા બધા ઇન્ટર્ન મિત્રનો જુસ્સો જળવાઈ રહે અને દેશ પ્રત્યે સેવા કરવાનો ભાવ વધી રહે એના માટે સરકાર તરફથી થોડુંક અમે મોટિવેશન માટે આ ફરજ માંગીએ છીએ. બેન, તમે શું ઈચ્છી રહ્યા છો અને શા માટે 13,000થી 20,000 ને અત્યાર સુધીમાં આપે જે કામગીરી કરી છે, કયા પ્રકારની કામગીરી ઇન્ટર્નને સોંપવામાં આવે છે જે જીમર્સ અને સરકારી મેડિકલ કોલેજમાં? ઓકે, પહેલાં મારું નામ છે ડૉક્ટર બથિયા ચારમી. હું બી ઇન્ટર્ન તરીકે કામ કરું છું અને જેમ અમારા ઇન્ટર્ન મિત્રોએ વાત કરી, અમારા ઉપર વર્કનો લોડ બી વધારે છે, રિસ્પોન્સિબિલિટી વધારે છે. બિકોઝ આ વર્ષે જે કોવિડનો લોડ છે તો જનરલી દર વખત કરતાં ઇન્ટર્ન્સને વધારે લોડ છે, રિસ્પોન્સિબિલિટી છે, તો વધારે સ્ટાઇપન્ડ મળવું જોઈએ. પ્લસ અમારા અહીંયા જે ઘણા બધા ઇન્ટર્ન મિત્રો છે એ બહુ સારી પરિસ્થિતિમાંથી કે સારા ઘરમાંથી નથી આવતા. સ્કોલરશિપના લીધે એ લોકો સારી રીતે ભણી શકે છે. તો ઇન્ટર્નશીપ અને સ્ટાઇપન્ડ એ એક મહત્વનો મુદ્દો છે, એક બેઝિક છે. તો આ વર્ષે જેટલી રિસ્પોન્સિબિલિટી ઇન્ટર્ન્સ લોકોને અપાઈ છે એના અકોર્ડિંગ વધારે સ્ટાઇપન્ડ મળવું જ જોઈએ. એટલે 20,000 તો મિનિમમ અમે માંગણી કરી છે અને હડતાલ માટે બી વાત કરી છે. તો અમે આશા રાખીએ છીએ.